નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપણી સાથે આલોક મિશ્રા। આવો મહત્વની વાત કરીએ કે બાલવાટિકાથી લઈને ધોરણ 5ના જે તમામ શિક્ષકશ્રીઓ છે એમને જે દીક્ષા પોર્ટલ ઉપર જે નિપુણ ગુજરાત અંતર્ગતનો કોર્સ કરવાનો થાય છે અને કોર્સ જીસીઆરટી દ્વારા દીક્ષા પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે। ત્યારે દીક્ષા પોર્ટલ ઉપર જે તાલીમની લિંક આપણને આપવામાં આવી છે, તાલીમની લિંક આપણે ઓપન કરશું। ઓપન કરતા પહેલા મિત્રો દરેકના મોબાઈલની અંદર દીક્ષા જે એપ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ હોવી આવશ્યક છે અને દરેક શિક્ષકની જે પ્રોફાઇલ છે એ દીક્ષા એપમાં પૂર્ણ હોવી આવશ્યક છે, તો જ આપ એમાં સીધા જઈ શકશો। તો અહીંયા જોઈ રહ્યા છો કે આપણે બે મહત્વની વાતો જોવાની છે કે એક દીક્ષા પોર્ટલ, દીક્ષા જે કોર્સ છે આ એપ આપણે ડાઉનલોડ કરી લઈશું અને ડાઉનલોડ કર્યા પછી એની પ્રોફાઇલ આપણે ઓકે કરી દઈશું। હવે જે લિંક છે એને આપણે ઓપન કરશું। મિત્રો જોઈ રહ્યા છો અહીંયા સીધું તમે લિંક ઓપન કરશો એટલે આ રીતનો સીધા જ કોર્સની અંદર પહોંચી જશો। હવે કોર્સની અંદર પહોંચશો એટલે આની અંદર જોઈ રહ્યા છો કે પ્રસ્તાવના આપણે ઓપન કરશું અને વાંચી લેવાની રહેશે। આની માર્ગદર્શિકા આપેલી છે। હવે માર્ગદર્શિકાની અંદર મિત્રો વિડીયો છે, જે વિડીયો આપણે જેટલા મિનિટનો છે તમામ મિનિટ સુધી આપણે સાંભળવાનો રહેશે। એના પછી ટ્રેકરની સમજ છે તો એ પણ આપણે વાંચીને જોઈ લેવાની રહેશે। ગુજરાતી ટ્રેકર્સની અંદર જે વિડીયો છે આ વિડીયો 16.40 મિનિટનો છે, તમામ વિડીયો આપણે નિહાળવાનો અવશ્ય રહેશે। એના પછી ગુજરાતી ટ્રેકર્સ છે, અહીં જોઈ રહ્યા છો આ વિડીયો છે આ પણ આપણે નિહાળવાનો રહેશે। ગણિત ટ્રેકરની સમજ છે આપણે વાંચીને સમજી લેવાની રહેશે। ગણિત ટ્રેકર્સનો વિડીયો છે આ પણ આપણો પૂર્ણ સમય નિહાળવાનો રહેશે। એના પછી આપણે ઉપચારાત્મક કાર્ય અંગેની સમજ કે બેઝલાઇન એસેસમેન્ટ પછી ઉપચારાત્મક કાર્ય કઈ રીતે કરવું એની માહિતી આપવામાં આવી હશે અને એનો વિડીયો પણ આપણને આપવામાં આવ્યો છે। જોઈ રહ્યા છો કે વિડીયો ઓપન થઈ રહ્યો છે। મિત્રો અહીંયા મહત્વની વાત એ છે કે આ તમામ વિડીયો આપણે જોવા ફરજિયાત છે। ગણિત ઉપચારાત્મક કાર્યની જે સમજ છે અહીંયા આપણે આપવામાં આવી છે અને એનો એ વિડીયો આપવામાં આવ્યો છે। તો આ પ્રમાણે આ તમામ વિડીયો અને જે એની પીડીએફ છે આપણે ફરજિયાત વાંચવી અને જોવી જરૂરી છે। તો આ રીતે આપણે જે તમામ એના વિભાગો છે, જે એકમો છે પૂર્ણ કરવાના છે। પછી આપણે મોડ્યુલ 1 આપણું પૂર્ણ થયેલું ગણાશે ને મોડ્યુલ 2 એટલે કે મૂલ્યાંકનમાં આપણે જવાનું રહેશે। હવે મૂલ્યાંકન 2 એટલે કે આપણું ફાઇનલ એસેસમેન્ટ છે। એસેસમેન્ટ એટલે આપણી જે કસોટી એના ઉપર આપણે ક્લિક કરી દેવાની રહેશે। ક્લિક કરતાની સાથે મેં અહીંયા કસોટી પાસ કરી દીધી છે એટલે કે કસોટીના પ્રશ્નો આપણને આવશે, એ પ્રશ્નો આપણે જવાબો ટીક માર્ક કરવાના થશે અને ટીક માર્ક કર્યા પછી છેલ્લે આપણું જે સર્ટિફિકેટ છે એ જોઈ રહ્યા છો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતે આપણને અહીંયા આપણને સર્ટિફિકેટ જે છે એ પીડીએફ સ્વરૂપે આપણને જોવા મળશે। તો આ પ્રમાણેની તમામ પ્રોસેસ છે। તો નિપુણ ગુજરાત અભિયાન જે બેઝલાઇન સર્વે અંતર્ગત આ કોર્સ આપણે તમામ શિક્ષક મિત્રોએ પૂર્ણ કરવાનો થાય છે। તો આ હતી મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી સાથે। વધુ વિગત અને વધુ જાણકારી માટે જોડાઈ શકો છો આપ સૌની ચેનલ બનાસ ગુરુવાણી સાથે। આભાર।